ચલો બાળકો, આજે આપણે એક સુંદર મજાનો પ્રયોગ બતાવીએ। એ પ્રયોગની અંદર આપણે આ એક કાગળ છે, A4 સાઈઝનો કાગળ છે। એ A4 સાઈઝના કાગળ ઉપર આપણે કંપાસ મૂકીશું તો કંપાસ રહેશે નહીં। એને આપણે આ રીતે વાળીશું અને આ રીતે મૂકીએ અને પછી ઉપર કંપાસ મૂકીશું તો એ રહેશે નહીં। આપણે એવો એક જાદુ બતાવીએ કે જેની મદદથી આ જ કાગળ પર કંપાસ રે કાગળને એ રીતે ફોલ્ડ કરવાનો, એ રીતે વાળવાનો કે જેથી તમારો કંપાસ છે એના ઉપર જ રહેશે। બરોબર કા? તો એ કંપાસ અહીંયા રે તો સૌપ્રથમ આપણે એક બાજુ આ રીતે વાળવાનો, બરોબર? એક બાજુ આ રીતે વાળવાનો, વળેલો દેખાયો ભાઈ? હા। પછી પાછળની તરફ છે એને વાળવાનો, બરોબર બકા? પાછળની તરફ છે વાળવાનો છે એટલે એ આપણે પાછળની તરફ એક વળશે, બરોબર બકા? સરસ બેસ એ જો પછી આપણે આની તરફ આમ એક આ બાજુ અને એક બીજી બાજુ એ રીતે વાળતા જશો તો તમારો જે છે આપણે કાગળને જોઈએ એ કાગળ છે એ કંપાસ એના ઉપર રહે છે કે નહીં એ આપણે જોઈએ। જો કાગળને વાળી લો, જો કાગળને આપણે જો હવે આ કાગળ છે એને આપણે આમ રાખીશું અને પછી ઉપર આપણે જોઈએ અને હવે જો આ કાગળ છે આમ રાખીએ, બરાબર? ફોલ્ડ જે છે એના જે બરાબર વાળી દઈએ તો આપણો રિઝલ્ટ છે સારું આવશે। જો હવે આના ઉપર કંપાસ છે તો કયો કંપાસ ઉભો રહ્યો? ઉભો રહ્યો કે ના ઉભો રહ્યો? ઉભો રહ્યો કે ના ઉભો રહ્યો? બીજી વજનદાર વસ્તુ તમે લાવશો, આનાથી વજનદાર વસ્તુ લાવશો તો એ ઊભી રહેશે, થઈ કે ના રે? તો કાગળની આ રીતે વાળીએ અને એના ઉપર કંપાસ મૂકીએ તો થાય, બરોબર? સરસ, થેન્ક યુ, વેરી ગુડ।